જય શ્રી કૃષ્ણ. સૌને સાદર નમસ્કાર. ચાલો વર્તમાનમાં જીવીએ. આપણા જીવનમાં જેને આપણે દુઃખ કહીએ છીએ એના સાચા સ્વરૂપને ઓળખીએ છીએ ખરા? માણસે ઊભા કરેલા દુઃખો નું મોટું કારણ તેના પોતાના મનની નીપજ છે. મોટા ભાગે માણસ ભૂતકાળનો બોજ કે ભવિષ્યની ફિકરથી જ દુઃખી થાય છે. વર્તમાનનો વિચાર કરી શકતો નથી. ટૂંકમાં માણસ ગઈકાલમાં જીવે છે, આજમાં જીવતો નથી, એટલે જીવનમાં ભય અનુભવે છે અને જીવનને દુઃખી બનાવે છે. વર્તમાન પર ઊભા રહેવાની જરૂર છે. માણસના જીવનમાં અપેક્ષાઓ જ તમામ દુઃખોની જનની છે. આપણી માગણી સાથે જ અતૃપ્તિની લાગણી જોડાયેલી હોય છે. માણસે જીવનમાં ગુણો કેળવવા પડે છે, જ્યારે દુર્ગુણો માટે કેળવણીની જરૂર પડતી નથી. એ તો સામેથી ચાલીને વિના નિમંત્રણે આવી જાય છે, કારણ કે દુર્ગુણો દેખાવે આકર્ષક લાગે છે, એટલે માણસ એના તરફ આસાનીથી દોડી જાય છે. માણસ જેવું વાવે તેવું લણે. આપણે આ કહેવતને જાણીએ છીએ, સમજીએ છીએ, તેમ છતાં માણસ શુભને બદલે અશુભ તરફ વળી જતો હોય છે. તત્વચિંતકો દુર્ગુણી વ્યક્તિઓને અસ્પૃશ્ય કહે છે. માણસ જો એક દુર્ગુણનો ગુલામ બને તો પછી અનેક દુર્ગુણોની હારમાળા એના જીવનમાં સર્જાય છે. જેમ કે કોઈ ખર્ચાળ વ્યસનની આદત પડી જાય, એટલે પૈસા મેળવવા માટે તે ગમે તે કરે, સાચું ખોટું કરે, ઘણી વખત ચોરી પણ કરે, અને આ વર્તનથી ઘરમાં ક્લેહ કંકાસ થાય. એ ક્લેહ કંકાસ ઘણી વખત માળજુ સુધી પણ પહોંચી જાય છે. એટલું જ નહીં, વ્યસનની માણસનું શરીર રોગિષ્ટ થાય છે. તે જોઈએ તેટલો કામ ધંધો કરી શકતો નથી, વગેરે અનેક પ્રકારે તે પોતે જ જીવનને દુઃખી બનાવે છે. જીવનમાં સદગુણોની સાધના અને સમજ વિના સુખ શાંતિ માણી શકાતા જ નથી. આ વાતો સમજાય તેને સલાહ. ધન્યવાદ. સૌનું મંગળ થાવો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.